ભાઈ થોડું વોલ્યુમ કરો. જય આદિવાસી. વોલ્યુમ ખોલો થોડું. ભાજપ વાળા પણ અમારો અવાજ દબાવે છે, તમે નહીં દબાવતા અમારો અવાજ. અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વડીલો માતાઓ સૌ ઉપસ્થિત થયા છો. આ કરબાડાની પાવન ધરતી પરથી એવો અવાજ તમારે નાદ સાથે લગાડવાનું છે કે દાહોદમાં પણ એના વડગા પડે અને એમના કાન સુધી અવાજ જાય ભાજપના નેતાઓના. એટલે અહીંયા એમના પણ માણસો આવીને ઉભા હશે, એમને મોકલેલા હશે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો હતા, જોમ જુસ્સો હતો કે નહીં. એટલે જુસ્સો તો બધાએ બતાવવો પડશે ને. નહીં તો ચૈતર વસાવાની સભામાં લોકો હતા પણ નારામાં કોઈ દમ નતો, એવું થશે. એટલે નારા તો તમારે બોલવા પડશે. જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ધન્યવાદ. આજની પરિવર્તન સભામાં મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી એવા નરેશ બારિયાજી, દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા, લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુભાઈ પરમાર, સાથે આ વિસ્તારના આગેવાનો એવા દેવેન્દ્રભાઈ મેળા, કેતનભાઈ બામણિયા, સાથે આ સભામાં જેમણે ખૂબ સારી મહેનત કરી છે એવા શૈલેષભાઈ ભાંભોર, સાથે દિનેશભાઈ મુનિયા, સાથે અનિલભાઈ ગરાસિયા, સાથે શ્રુતિબેન, સાથે ડોક્ટર જીગીસાબેન, આપણા દેવગઢ બારિયાથી પધારેલા ભરતભાઈ વાકલા, સાથે આ વિધાનસભાના પ્રભારી એવા મોહનભાઈ સાહેબ, સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, સરપંચગણ અને સામે બેઠેલા મારા પિતા તુલ્ય મારા વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, મારી બહેનો, મારા સાથી યુવાનો, મીડિયાના મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ. સાથીઓ, સૌપ્રથમ તો માફી માંગીએ છીએ. રોડ શો જેમણે આયોજન કર્યો હતો એ ઘણો લાંબો હતો અને પહોંચતા વાર લાગી છે, પણ અહીંયા તમારી સૌની ઉપસ્થિતિ, હજારોની ઉપસ્થિતિ એ દર્શાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં, દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય, આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. હમણાં આગળ રાકેશભાઈ બારિયાએ કીધું કે આ ત્રીજું મેદાન છે. આગળ કોઈ સરપંચને મળ્યા, એમણે કીધું કે કઈ વાંધો નહીં, અભિપ્રાય સહમતીનો મળી જશે. સરવાઈ ગ્રાઉન્ડ પર જ્યારે સભા યોજી, ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતીનો અમે આપી દઈશું, અમારી સહમતીથી તમે ચૈતરભાઈ વસાવાની સભા કરી લો. પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા, એને ધમકાવ્યા, એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું, અમારી સરકાર છે, તમારા પર તપાસ કમિટી બની જશે, તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્ક્વાયરી થશે. અને સરપંચ ડરી ગયા. આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા, મારી અસહમતિ છે, કાયદો અને વ્યવસ્થા બગડશે ત્યારે મારી જવાબદારી નહીં બનશે. અને તમે વિચાર કરો, માત્ર 18 થી 20 કલાકની અંદર આપણે આખું સ્થળ બદલવું પડ્યું. તમે બધા સભાની સરવાઈની તૈયારી કરતા હતા. અમારા શૈલેષભાઈ ભાંભોર હોય, અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય, અમારા કૃષ્ણભાઈ ચારેલ હોય, અમારા આ વિસ્તારના કેતનભાઈ બામણિયા હોય, એમણે સ્થળ બદલી કાઢ્યું. એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું. પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું. જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે, આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે. મારા પર ફોન હતો, મેં પણ ચિંતામાં હતો. નરેશભાઈ, રાકેશભાઈ બધા ચિંતા કરતા, સાહેબ કાર્યક્રમનું શું કરીએ? મેં કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે
એ ચાહે ગુજરાત સરકાર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે ડીડીઓ હોય, એ ચાહે એસપી હોય, કોઈ પણ ના પાડે પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે, પાછળ પાણી કરતા નથી. એટલે મેં કીધું સભા તો થશે જ. સભા અમારા ખેડૂતો મને જગ્યા આપશે અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું, તમને અભિનંદન કરું છું. સાથીઓ, દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે કે પેલા પર કેસ કરો, પેલા પર એફઆઈઆર કરો, પેલાને જેલમાં નાખો. અમારી સાથે જેલ અને કેસની રમત ચાલે છે. પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમને બેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો. અમે વ્યાજ સાથે હિસાબ કરવા વાળા લોકો છે. અમે તો 4-5 મહિના જેલ વેઠી લે એવા લોકો છે. અમે 2 વર્ષ 3 વર્ષ વેઠી લઈશું. અમે બધા અમારા પરિવારને કહી દીધું છે કે અમને જેલો થશે તો તમારે ડરવાનું નથી, તમારે રડવાનું નથી, તમારે લડવાનું છે. ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો પર કેસો કરાવે છે એ ભાજપના નેતાઓને પણ કેમ છું, આવનારો સમય અમારો આવવાનો છે. અમે વ્યાજ સમેત તમારો હિસાબ કિતાબ કરી દઈશું. જેટલું બેઠા એટલી જ હેરાનગતિ કરજો, એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું. ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા, તમે જોયા હશે, જોયા હતા ને સમાચારમાં. મેં મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. આ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી. બાળકો ઝાડ નીચે ભણે છે. આજ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી. આજ દાહોદ જિલ્લામાં 15,000 થી પણ વધારે બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને એમને પોષણક્ષમ આહાર નથી મળતો. ત્યારે તમને કહેવા માંગીએ છીએ, તમે પરીક્ષાઓ પર ચર્ચા કરવાની વાત કરો છો. તમારે પરીક્ષાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરવી જોઈએ. તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ. આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારમાં સિકલ સેલ એનિમિયા દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારના ખેડૂતોને એમના પાકનો ભાવ મળે એની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે એની ચર્ચા કરવી જોઈએ. ત્યારે આ મુખ્યમંત્રી એમના વડાપ્રધાન આગળ ચાય પર ચર્ચા કરતા હતા, એ જ પ્રકારે મુખ્યમંત્રી પરીક્ષાઓ પર ચર્ચા કરે છે. ત્યારે એમને કહેવા માંગુ છું, તમે આવો, તમારા સાંસદને કહો, તમારા ધારાસભ્યને કહો, અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમને તમે કહેશો એ જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છીએ. સાથીઓ, દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે, એ ચાહે ગુજરાત પેટર્નનું બજેટ હોય, એ ચાહે આદિ આદર્શ ગ્રામનું બજેટ હોય, એ ચાહે એટીવીટીનું હોય, વિકાસ દિનનું હોય, એ ચાહે ટ્રાઇબલનું બજેટ હોય, એ ચાહે મનરેગાનું બજેટ હોય, બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે, આ અધિકારીઓના પેટમાં જાય છે. એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે. અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે, જે સાંસદોએ 30 વર્ષથી આ દાહોદમાં શાસન કર્યું છે, એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે. આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં 1 થી 10 જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે. ત્યારે મેં કહેવા માંગુ છું, અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ અને કોન્ટ્રાક્ટરો છે. એમને આવનારા દિવસોમાં આપણે અહીંથી બહાર ખદેડવા પડશે. સાથીઓ, આ વિસ્તારમાં કોઈ પણ મીટિંગ થાય, એ મીટિંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે, ચૈતર વસાવા આમ કહે છે, તેમ કહે છે. ચૈતર વસાવાની થબાણી થવી જોઈએ. ચૈતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહીં, એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે. એમના ભાજપના નેતાઓ, સરપંચો આપણા લોકોને કહે છે સભામાં જશો
તમારું ઝૂંપડામાંથી નામ કઢાવી દઈશું, તમારું મીટર તોડાવી દઈશું, તમારું ઝૂંપડું તોડાવી દઈશું. તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે, અનાજ નહીં મળશે, તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું. ત્યારે સાથીઓ, ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે, તમને અધિકારોની વાત કરે, તમારા શૈક્ષણિક, સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ, બંધારણ અધિકારોની વાત કરીએ, જે આ ભાજપના લોકોને ગમતું નથી. એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે. પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે, એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે. આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે, દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એના સુપડા સાફ થઈ જવાના છે. તમે જોયું હશે, ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે, અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગરનું હશે, આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે, તમામ કચેરીઓમાં દાહોદના આદિવાસી સમાજનો પસીનો છે. આદિવાસી સમાજે આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે 56 કાઢવાનો હતો, આ વિસ્તારમાંથી નહેરો કાઢવાની હતી, હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી, આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા, ત્યારે આખાને આખડા ગામડા આપણા લોકોએ ખાલી કર્યા છે. આપણા લોકોનો આ રોડમાં પરસેવો છે, બિલ્ડિંગોમાં પરસેવો છે, સરકારી આવાસોમાં પરસેવો છે, અને ગુજરાતના વિકાસમાં ખૂન પસીનો આ આદિવાસી સમાજે આપ્યો છે. છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદમાં અન્યાય થાય છે, ગાંધીનગરમાં અન્યાય થાય છે, સુરતમાં અન્યાય થાય છે, વડોદરામાં અન્યાય થાય છે, સૌરાષ્ટ્રમાં કામે જાય, ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે પાક નુકસાની થાય, ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે, અમારા વડીલો જાગી ગયા છે, અમારી માતા બહેનો જાગી ગઈ છે. જે પ્રકારે અંબાજીના પાડલિયાવાળાએ પાડલિયાવાડી કરી હતી, એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગાંવ આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પાડલિયાવાડી કરીશું. પાડલિયાવાડી બધાને ખબર છે ને? આપણા આદિવાસીઓના ઝૂંપડા તોડવા માટે વન વિભાગના કર્મચારીઓ પોલીસ અધિકારીઓને લઈને ગયા, લાઠીચાર્જ કર્યો, 27 જેટલા ટીયર ગેસ છોડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું, અને આપણા આદિવાસીઓએ આપણી અસલી ઓળખ બતાવી, અને અસલી ઓળખ બતાવી અને જે પાડલિયામાં થયું, ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસીઓ સાથે આ જ પ્રકારના અન્યાયો થતા રહેશે તો અમે ગાંધીનગરની દિશા પકડીશું, ગાંધીનગરના રસ્તા પકડીશું, અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે પાડલિયાવાડી કરવા પણ અમે તૈયાર છે. ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરીશું, ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું, ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું. હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી. અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે, અમારે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, અમારે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે, અમારે રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે, અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે, અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે. તો હવે આંદોલન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બંધ. હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધાએ તૈયાર થઈ જવું પડશે. આપણા ઘરમાં જે તીર કામઠા મને હમણાં આપ્યા છે, એ તીર કામઠા હું પણ ભેગા કરીને ઘરમાં મૂકું છું. મને પાલિયા મળે છે પણ ભેગા કરીને મૂકું છું, મને ધારિયા મળે છે એ પણ હું ભેગા કરીને મૂકું છું, મને ભાલા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું. અને તમને પણ કહેવા માંગુ છું, જ્યાં પણ આદિવાસી સમાજનું સંમેલન હોય ત્યાં ગિલોડી લઈને જજો, ત્યાં ગફેણ લઈને જજો, ત્યાં તીરકામઠું લઈને જજો, ત્યાંથી પાલિયા ભાલા પણ લેતા આવજો અને ઘરમાં મૂકજો. જે દિવસે જરૂર પડશે તો આપણા ઓજારો લઈને રસ્તા પર ઉતરવું પડશે. સરકારને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, અમારા ઘરમાં મૂકેલી, એ ચાહે ગિલોડી હોય, એ ચાહે ગફેણ હોય, એ ચાહે તીરકામઠા હોય, એ ચાહે ભાલા હોય, એ ચાહે પાલિયા હોય, એ ચાહે ધારિયા હોય, એ અમે અમારા ઘરમાં શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમારા આદિવાસીઓ સાથે હેરાનગતિ થશે એ દિવસે સરકાર સામે ઉતરવા માટે અમે મૂક્યા છે ને લઈને ઉતરીશું. સાથીઓ, આજે મેં તમને કહેવા માટે આવ્યો છું, 30 વર્ષ સુધી આપણે બધા ભાજપ 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 કરીને
કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે. આગળ 50 વર્ષ એક હતું કોંગ્રેસનું શાસન હતું. હમણાં 30 વર્ષથી તાલુકા પંચાયત થી લઈને કેન્દ્ર સુધી છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સંવિધાનમાં આપણને આર્ટિકલ 335 અંતર્ગત અનામત મળી છે. 15% અનામતનો આજે અમલ નથી થતો. 100 માંથી જો 15% આદિવાસીઓને લેવાનો જે આપણો કોટો છે એમાં 40% માર્કની આ લોકોએ કટઅપ મૂકી દીધું છે. એના લીધે આપણા વર્ગ 3 ના કોઈ પણ હોય, તલાટી હોય, ગ્રામ સેવક હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી. જે પ્રકારે આપણને રિઝર્વ મળી છે એનો અમલ થતો નથી. તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકોએ આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરીને એમણે વિતરણ કર્યા છે. જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન આદિવાસીઓ, ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘૂસેલા છે. આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. એવા અનેકો પ્રશ્ન છે. આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી. જે લોકો આ ડેમોમાં જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું. ત્યારે હું તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં ગુજરાત સરકારનું બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે. ત્યારે 16 ફેબ્રુઆરી થી લઈને 26 માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે. તમારે આત્મા જગાડવો પડશે. સમસ્યાઓ તો ઘણી હોય છે. 5 વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય, તમારે અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે, કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે, પીવાની વ્યવસ્થા કરે, સાડીની વ્યવસ્થા કરે એટલે 5 વર્ષની સમસ્યાઓ ભૂલીને તમે એ જ કમળનું બટન દબાવીને આવી જાવ છો. ત્યારે મારા વડીલો, મારી માતાઓ, મારા ભાઈઓ, મારા યુવાનોને હું કહેવા આવ્યો છું, હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે. તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે. આ મંચ પર બેઠેલા એક યુવાનનો ચહેરો તમે જોઈ લો, એક વડીલનો ચહેરો જોઈ લો, એક બહેનોનો ચહેરો જોઈ લો. હર હંમેશ તમારા માટે અમે લડતા તમને દેખાઈશું. અમારા વિડીયોમાં તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે, તમારા માટે લડતા જોયા હશે. ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી લડવાની છે. એમાં તમે મેદાનમાં ઉતરી જાઓ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાઓ, લડવા તૈયાર થઈ જાઓ. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ. ભાજપના નેતાઓને તમે જોયા હશે, કોઈને ધમકી આપતા હશે, પીવાના પાણીની ઝૂંપડું નહીં આપવાની ધમકી આપતા હશે, અનેક પ્રકારની ધમકી આપતા હશે. જ્યારે આમ આદમી પાર્ટીનો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે. ત્યારે આજે મારા વડીલો, યુવાનો, માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો. હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું. હું એક નાનો માણસ છું, મારી સાથેના લોકો પણ નાના છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોર્ટ પ્રણાલીઓ એમની છે, કલેક્ટર એમના, એસપી એમના, આખું તંત્ર યંત્ર મંત્ર સૌરત તો એમનું છે. ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા. તમે બધા અમારી સાથે છો, તમારા આશીર્વાદ અમારી સાથે છે, એ જ અમારી હિંમત છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે. અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે. તમને બધાને ખબર છે, મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી માટે માંથી રાજનીતિમાં આવ્યો, છતાં મારા પર આ સરકારે 19 જેવી ખોટી એફઆઈઆરો કરી 7 વાર મને જેલમાં નાખ્યો. હમણાં 3 મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો હતો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો
ધમકાવવામાં આવ્યો, વેદના આપવામાં આવી, મારા પરિવારની સાથે મુલાકાત નહીં આપવામાં આવે, મારા વકીલ સાથે મુલાકાત નહીં આપવામાં આવે, મેં તેમ છતાં તમારા માટે એ ભાજપમાં જવાનું નક્કી વિચાર્યું, મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કહેવા માટે પણ અમે આવ્યા છે. જો આદિવાસીઓને જરૂર પડશે, જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે, તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે. તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઈશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ, એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના નહીં હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે, એક લોકપ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં, બંધારણીય પદ પર હોવા છતાં 80 દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા. ત્યારે મારા વડીલોને, મારી માતાઓને કહેવા માટે આવ્યો છું, આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી. પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકોએ જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે, અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે, આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેડા હોય, રાજેશભાઈ સરપંચ હોય, અનિલભાઈ ગરસિયા હોય, નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ બારિયા, અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે, ત્યારે મારા વડીલોને, માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે. આજે તમે જોઈ લો, કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ. મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો પડે, બહાર ન જવો જોઈએ. ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા, ભાજપના નેતાઓના ઈશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા. હવે સાથીઓ તમે વિચાર કરો, આ લોકશાહીમાં 1 લાખથી પણ વધારે મતથી જે જનતાએ મને ચૂંટ્યા છે, એ ડેડિયાપાડાની સાગબારાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. કેમ કે એ જનતા 1 પણ રૂપિયાની લાલચ વગર, 1 પણ બિયરની બાટલી વગર, 1 પણ બિયરના કોટર વગર મને 1 લાખથી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે. ત્યારે આજે તમે જોઈ લો, આ ભાજપની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે. ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા, મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારું કાર્યાલય છે, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર રહે છે. પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે. પોલીસ 24 કલાકે મારી નજર રાખે છે, મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે. ત્યારે મેં આ ભાજપની સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી બહાર કાઢી દેશો, તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકતા. આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે, ભાવ આપ્યો છે. મારા માટે આ ફૂલહાર એમની દુઆ, એમની પ્રાર્થના છે. આ ભાજપની સરકાર, આ તાનાશાહી સરકાર પણ સાંભળી લે. આ ચૈતર વસાવાને જેટલું ડરાવવાનું, ધમકાવવાનું કામ તમે કરશો, એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે. ત્યારે સાથીઓ, આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા, અમારી માતા પિતા, અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા. અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ, તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ. એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય, એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય, એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય, કોઈ પણ લોકો અન્યાય કરતા હોય, ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય, આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છીએ, લડ્યા હતા, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ. પણ મારા વડીલો, તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે. તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો, દુઆ કરો, એના થકી જ અમે બોલી પાડીએ છીએ. એટલે જ અમને હિંમત છે, એટલે જ અમને તાકાત છે. બાકી આ ભાજપ વાળા અમને ક્યારના પૂરા કરી દે, આ ભાજપ વાળા અમારું પૂરું કરી નાખે, અમને ખોઈ નાખે. બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે. આજે આ વ્યવસ્થા તમે જોઈ લો,
આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી, ભેગો થાય એ પણ ગમતું નથી, અધિકારો માંગે એ પણ ગમતું નથી, બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી. આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે. ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો. બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે, મારી માતાઓ બેઠી છે. બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું, અમને આવનારા દિવસોમાં સહકાર આપો. આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવવો છે એના માટે અમે ચિંતન કર્યું છે. અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે, એનાલિસિસ કર્યું છે. તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે, આંગણવાડીઓ સારી રહે, આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાની અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે. ત્યારે વધારે વાત નથી કરતો, પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે, આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે. નહીં તો આ જ ભાજપના લોકોને લાવશો તો મનરેગામાં આપણને ગામમાં રોજગારી મળતી હતી, એમના મંત્રીએ કૌભાંડો કરીને રોજગારી બંધ કરી દીધી. આ જ વિસ્તારમાં નલ સે જલના નામે હજારો કરોડના રૂપિયા ખાઈ ગયા, નળમાંથી પાણી નથી આવતું. એ જ પ્રકારે આપણે 73 ડબલ એની જમીનો આપણા દાહોદમાં આપણા મૂળ માલિકોની વેચાઈ ગઈ, એને પણ કોઈ જવાબ નથી મળતા. એવા અનેકો કૌભાંડો આ લોકોના ચાલુ રહેશે. તો પરિવર્તન લાવવા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. આજની સભામાં આપ સૌ દૂર દૂરથી સ્વયંભૂ પોતાના રીતે અહીંયા ઉપસ્થિત થયા છો. એવા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો અને મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.